તો કેમ છો મારા ગુજરાતના ખેડૂત મિત્રો? આ વર્ષની સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું. ગુજરાત ખેડૂત ટીમ યુટ્યુબ ચેનલ આપના માટે લઈને આવી છે સચોટ અને એકદમ સાચી માહિતી. સચોટ અને સાચી માહિતી હોય તો મિત્રો તમે આ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પહેલું કામ એ કરો, લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું. હું તમને આખા વર્ષની આગાહી આપી દઉં છું. આ વર્ષ કેવું જશે તમને સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો. કેરળમાં સક્રિય થયેલ વાદળાના લીધે આ વર્ષે ચોમાસું વહેલું ચાલુ થયું છે, એટલે કે 15 જૂનથી ચોમાસાનું આગમન થઈ જાય છે. 24 અને 25 તારીખે દક્ષિણ ગુજરાતમાં અને દરિયા કિનારામાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ખૂબ જ સારો નોંધાઈ રહ્યો છે. એટલે વરસાદ ત્યાં ખૂબ જ સારો ચાલુ થઈ શકે છે. એટલે ખેડૂત મિત્રો, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારના ખેડૂત મિત્રોને જણાવવાનું કે જો આપણી ખેતી જે બાકી હોય તો ઓછામાં ઓછું 15 તારીખ પહેલાં આપની ખેતી સંપૂર્ણ રીતે તૈયાર કરી નાખજો, કારણ કે ચોમાસું 15 તારીખ બાદ ચાલુ થઈ જશે. 15 તારીખ પહેલાં તો હાલ કોઈ સક્રિય એવી જાણકારી આવી નથી કે કોઈ એવા વાદળા દેખાતા નથી કે તેની પહેલાં વરસાદ આવી શકે. પણ હા, એટલું ચોક્કસ કહી શકું કે 15 તારીખ બાદ વરસાદ આવશે. દક્ષિણ ભાગોમાં 15 તારીખે ચાલુ થઈ જશે અને ગુજરાતમાં 24 અને 25 તારીખ ખાસ નોંધ કરજો મિત્રો. 24 અને 25 તારીખે ભારે અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે, કારણ કે કેરળમાં જે સક્રિય થયું હતું પણ તેના કારણે કહી શકાય કે ગુજરાતમાં સચોટ રીતે વરસાદ આવશે 24 અને 25 તારીખ. અને આ 17, 18 ને 19 તારીખે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે જે ખેડૂત મિત્રોને જે વાવણી બાકી હોય તે 15 તારીખ પહેલાં સંપૂર્ણ ગુજરાતમાં ખેતી થઈ જવી જોઈએ, તો આપણે ફાયદાદાયક થશે. અને આ વર્ષે કેવું ચોમાસું થશે તેના વિશે કહું તો મિત્રો, આ વર્ષે ચોમાસું દર વર્ષ કરતાં સારો વરસાદ નોંધાશે મિત્રો. હા, તમારે લખવું હોય તો લખી નાખો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. એટલે તમારે મને કહેવા થાય કે ના, કીધું તું ખેડૂત ટીમ જીજીએ કીધું તું, કારણ કે અમે માહિતી લાઈવ મેપ દ્વારા અને સચોટ આપીએ છીએ. એટલે આપ સર્વ ભાઈઓને જણાવવાનું કે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, એટલે તમને દર વર્ષની માહિતી લાઈવ મેપ દ્વારા આપવામાં આવે. હા મિત્રો, અમે માહિતી તમને લાઈવ મેપ દ્વારા જ આપશું, તમને કોઈ એવી નહીં. આ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ મેપ છે. આનું સબસ્ક્રિપ્શન લેવું પડે મિત્રો, જેનો મહિનાનો ખર્ચો લગભગ 10,000 થી 12,000 આવે છે. આ મેપ મેળવવા માટે તમે ખુદ ડાઉનલોડ કરીને જોઈ શકો છો. તમે 12,000 ભરો તો જ આ મેપ ચાલુ થાય છે. બાકી બતાવે પણ તેમાં સચોટ માહિતી ના બતાવે, તેના માટે સબસ્ક્રિપ્શન લેવું પડે. તો આના માટે ખાસ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું તમને દરેક માહિતી આ વર્ષની સચોટ આપીશ. મને પણ સપોર્ટ કરજો મિત્રો. હા, અને આ વર્ષે ચોમાસું બહુ ભારે થશે. ગુજરાતમાં સારો વરસાદ થશે. 106 mm થી લઈને 110 mm સુધી વરસાદ થઈ શકે છે. વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ બધાનો આભાર મિત્રો. અને હા, અમારી યુટ્યુબ ચેનલમાં દરેક પ્રકારની વરસાદની આગાહી સૌથી પહેલાં અને સચોટ, એ પણ લાઈવ પ્રૂફ સાથે, લાઈવ મેપ સાથે આપવામાં આવશે. એટલે આ વર્ષે તમારે કોઈ ઝંઝટ નહીં રહ્યા. જો તમે આ ભૂલથી મારો વિડીયો તમારી પાસે આવી ગયો હશે તો તમારે કોઈ પણ વિડીયો જોવાની જરૂર પડશે નહીં. તેના માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો. અને હા, મારી યુટ્યુબ ચેનલમાં હજી કોઈ કમેન્ટ આવી નથી. આપનો પહેલી કમેન્ટ કરો એટલે મારી યુટ્યુબ ચેનલમાં તમે જોડાઓ, હું તમારો સંપર્ક કરીશ અને તમે મારા પહેલાં ફોલોવર બનશો અને પહેલાં ફેન બનશો. હું તમને આજીવન નહીં બોલું, એટલે પહેલી કમેન્ટ કરીને મારી સાથે જોડાઈ જાઓ. નમસ્કાર મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ, આભાર.